બેક ટુ વિરલ એજ્યુ ક્લાસ. આપ સૌ મિત્રોનું સ્વાગત છે. હવે જો આજે આપણે અભ્યાસ કરવાનો છે નવા પોઈન્ટનો સીમાંત આવક અને સીમાંત ખર્ચ. તો આવક ક્યારે થાય કે જ્યારે વસ્તુ વેચાય. વસ્તુ વેચવા માટે વસ્તુનો ભાવ નક્કી હોય. કેટલી વસ્તુ વેચાણી, જેમ વધારે વસ્તુ વેચાય એમ વધારે આવક આવે, બરાબર. અથવા વધારે ભાવ હોય, બરાબર. વસ્તુ ભલે ઓછી વેચે પણ વધારે ભાવ હોય તો પણ વધારે આવક આવે. તો હવે જો સૌથી પહેલા આવક અને ખર્ચ એના વિધેય જોતા પહેલા આપણે જોઈએ વસ્તુની કિંમત અને એની માંગ, બરાબર. ધારો કે વસ્તુની કિંમત આપણે અહીંયા કિંમતને P લેવામાં આવે છે અને વસ્તુની માંગને X લેવામાં આવે. કિંમતને કોઈ વસ્તુ છે એની કિંમત બરાબર P લઈએ અને માંગ બરાબર X લઈએ, બરાબર. તો અહીંયા તમને આ જે કિંમત છે એનું માંગમાં વિધેય મળે. કિંમતનું માંગમાં વિધેય મળે. તો જો કિંમતનું માંગમાં વિધેય, તો એને દર્શાવાય P બરાબર f of x, એટલે કે P નું x માં વિધેય. તો P નું x માં વિધેય આ પ્રમાણે આવશે. P બરાબર લખીએ કાય 50 - x છેદમાં 2. આ થઈ ગયું P નું x માં વિધેય, બરાબર. આ બાજુ x ની કિંમત મૂકો એટલે P માં ફેરફાર થશે. એ જ રીતે હવે જો કે તમને જ્યારે P નું x માં વિધેય આપે તો P નું x માં વિધેય એની લગભગ ક્યાંય જરૂર નહીં પડે. જરૂર પડશે તમારે માંગનું કિંમતમાં વિધેય. ધ્યાન આપજો, માંગનું કિંમતમાં વિધેય. તો માંગનું કિંમતમાં વિધેય થશે x બરાબર f of p, બરાબર. જો કે આ બંને વિધેય છે, બરાબર. એક છે કિંમતનું માંગમાં વિધેય અને બીજું છે માંગનું કિંમતમાં વિધેય. માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ દર્શાવે. આ બે વિધેય એવા છે કે જે માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ દર્શાવે, બરાબર. તો તમે બીજું વિધેય આ રીતે લખી શકો, x બરાબર 100 - 2x માં 10, બરાબર. અહીંયા તમે જુઓ તો જેમ અહીંયા આવશે p 100 - 2p છેદમાં 10. અહીંયા તમે જુઓ p માં ફેરફાર થાય, ફેરફાર કરો એમ x માં પણ ફેરફાર થાય. અહીંયા તમે x માં ફેરફાર કરો એટલે p માં ફેરફાર થાય. માંગમાં ફેરફાર થાય તો કિંમતમાં ફેરફાર થાય. એમ અહીંયા કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય. હવે જો આ જે ફેરફાર છે એને લીધે આપણે હવે જોઈએ આવક. જો સીમાંત આવક. તો આ જે ફેરફાર છે એના પહેલા આપણે આવક જોઈ લઈએ. આવક કોને કહેવાય? આવક તો કોઈ પણ વસ્તુ ને વેચવાથી, બરાબર, આવક મળે. આપણે ખબર છે આવક, આપણે ખ્યાલ છે. માની લો કે કોઈ વસ્તુનું ઉત્પાદન માંગ x માન કે 10 એકમની માંગ છે, એની કિંમત p તમને આપી છે 20 રૂપિયા. હવે માની લો 10 એકમ વસ્તુ વેચે અને p 20 રૂપિયાની કિંમત છે, તો આવક કેટલી થશે? આવક થશે 10 × 20 એટલે કે 200 રૂપિયા. 200 રૂપિયા આવક થશે. તો આના પરથી તમને આવકનું વિધેય મળે. આવક એટલે કે r બરાબર x * p, બરાબર. સીધી જ વાત છે કે ભાઈ આવક ક્યારે વધે? જો માંગ વધે. માની લો કે કિંમત સ્થિર હોય, કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો, 20 ના 20 જ છે, બરાબર. તો માંગ જેમ વધતી જાય એમ r વધતો જાય. પછી માની લો કે ભાઈ માંગ એની એ છે પણ કિંમત વધી ગઈ તો પણ આવક વધે. આવક વધવા માટે જરૂરી શું છે? કિંમત અને માંગ, એટલે કે એ બંનેનો ગુણાકાર એટલે આવક. હવે જો આવકને આમદની પણ કહેવામાં આવે છે. આમદની શબ્દ ખાસ યાદ રાખજો, બરાબર. કોઈ પણ વસ્તુ વેચવાથી આવક અથવા આમદની r મળે છે. આમદનીને કેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ R વડે, બરાબર. હવે જો આ રીતે માની લો કે તમે r નું વિધેય આપ્યું છે, પણ વિધેયમાં બેમાંથી કોઈ એક ચલ જ હોવો જોઈએ. ખાસ કરીને કોઈ પણ વિધેય છે ને એ માંગમાં જ હશે. આવકનું માંગમાં વિધેય, બરાબર.
તો અહીંયા તમે જો આ p ની કિંમત આમાં મૂકી દો, આ જે p છે અહીંયા મૂકી દો એટલે આખું વિધેય x માં થઈ જાય. p ની કિંમત મૂકશો એટલે આખું x માં વિધેય થઈ જાય. બરાબર. બીજું હવે આપણે જોવાનું છે સીમાંત ખર્ચ. તો સીમાંત ખર્ચ એટલે વસ્તુના ઉત્પાદનમાં જે ખર્ચ થાય એને આપણે c વડે દર્શાવાય. કોઈ પણ વસ્તુ ઉત્પાદિત કરે, બરાબર, તો એક વસ્તુ ઉત્પાદન કરવામાં એને ખર્ચ નક્કી થતો હોય કે ભાઈ કોઈ પણ જે કંપની શરૂ કરી હોય, બરાબર, તો એ કંપનીનું ભાડું હોય, એમાં કર્મચારી કામ કરતા હોય, પછી રો મટીરિયલ હોય, તો આ બધાનો ઉપયોગ કરી અને ટોટલ એક વસ્તુમાં એની લાગત જે છડે એને ખર્ચ કહેવાય. તો ખર્ચનું વિધેય તમને x માં આપ્યું હોય, ખર્ચનું વિધેય પણ તમને x માં, ખર્ચનું વિધેય ને ખર્ચને c વડે દર્શાવવામાં આવે છે, કોસ્ટ. ખર્ચને કેના વડે દર્શાવવામાં આવે છે? c વડે. બરાબર. તો ખર્ચનું વિધેય હંમેશા તમને x માં જ આપ્યું હશે. બરાબર. એટલે કે આપણે ખબર છે કે x એટલે x એકમ ઉત્પાદન થાય એમ ખર્ચ વધે. સીધી જ વાત છે કે જેમ આ x એટલે અહીંયા લેવાનું છે ઉત્પાદન થતા એકમની સંખ્યા. આમાં x કયો લેવાનો છે? માંગની સંખ્યા. યાદ રાખજો, છે તો એનો જ એકમ. બરાબર. કોઈ કંપની છે, માની લો કે 100 મોબાઈલનું ઉત્પાદન કરે છે, બરાબર, 100 મોબાઈલનું ઉત્પાદન કરે એટલે તમે કોઈ વિધેય છે, માની લો કે c x માં તમને વિધેય આપેલું છે 3x નો વર્ગ વત્તા 2x x નો વર્ગ વત્તા 2x. ચાલો આ વિધેય આપ્યું છે તો અહીંયા આપણે ખબર છે કે ભાઈ 100 એ મૂકો તમે, 100 નો વર્ગ અહીંયા 100 ગુણ્યા 2. આ તમને જેમ એકમનું ઉત્પાદન વધશે એમ c માં વધારો થશે. એમ આમદાનીમાં પણ એવું છે. આમદાનીમાં શું આવશે કે આમદાનીમાં તો માંગ અને એની જે આ ખર્ચ છે, બરાબર, કોસ્ટ, મૂળ કિંમત. હવે અહીંયા જે વેચાણ છે, બરાબર, એ અહીંયા જે વેચાણ થશે એ કિંમત આપણે p લેવાની છે, જેનું જેટલું વેચાણ કરે તે. આ જે ખર્ચ એક એકમમાં જો એક એકમ મૂકો એટલે તમને એક વસ્તુનો ખર્ચ મળે. તો અહીંયા તમે જુઓ કે ખર્ચનું વિધેય c વડે દર્શાવવામાં આવે છે. હવે જો આપણે આમાં મેળવવાનું છે સીમાંત આમદાની અને સીમાંત ખર્ચ. પણ એ પહેલા તમને સમજ પડવી જોઈએ કે r નું વિધેય યાદ રાખજો, r નું અને ખર્ચ c નું, આ બંને વિધેયને x માં જ લાવવાના છે. એ રકમની અંદર તમને x માં જ હશે, p માં નહીં. r નું વિધેય તમને x અને p બંનેમાં મળી શકે. જો તમે x ની કિંમત મૂકી દો તો r નું વિધેય p માં બની જાય. x કાઢ નાખો, x ની કિંમત અહીં મૂકી દો તો r નું p માં વિધેય બની જાય. જો p ની કિંમત મૂકો તો x માં વિધેય બને. તમારે ફક્ત x માં જ વિધેય બનાવવાનું છે દાખલા ગણવા માટે, નહીં. એટલે કે r નું વિધેય પણ, આમદાનીનું વિધેય પણ x માં જ આવશે. આમાં x એટલે માંગ છે અને આમાં x એટલે ઉત્પાદન થતા એકમની સંખ્યા, એકમની સંખ્યા. અને આમાં x એટલે જે માંગ છે જેટલા એકમની તે x છે. તો આ થયું ખર્ચનું વિધેય c, આ થયું આવકનું વિધેય એટલે કે આમદાનીનું વિધેય. આમદાનીનું સૂત્ર ખાસ યાદ રાખજો, r બરાબર x * p. બરાબર. ચાલો હવે જો આપણે જે સીમાંત આવક, તો આવક અથવા આમદાની, તો આમદાનીનું આપણે વિધેય જે છે એ આપણે જોયું. તો આમદાનીનું વિધેય થશે r બરાબર xp. પછી તમારે આ p ની કિંમત અહીંયા મૂકી દેવાની. p ની કિંમત મૂકશો એટલે r નું જે વિધેય છે એ તમને x માં મળશે, f of x. બરાબર. ચાલો આ થઈ જાય પછી તમને સીમાંત આવક અથવા આમદાની મળે. આમાં નહીં મળે. બરાબર. હવે જો સીમાંત આવક અથવા આમદાની એટલે શું? માંગમાં અલ્પ ફેરફાર થવાથી, બહુ ઝાઝો ફેરફાર ન થાય, માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદાનીમાં ફેરફાર થાય. આમદાનીમાં જે ફેરફાર થાય આપને ખબર છે, અહીંયા જો માંગમાં થોડોક ફેરફાર થાય એટલે આમાંય ફેરફાર થાય. r માં x માં ફેરફાર થાય એટલે r માં ફેરફાર થાય. તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદાનીમાં જે ફેરફાર થાય
તેને સીમાંત આવક અથવા આમદની કહે છે। એક માર્ક માટે આઈએમપી પ્રશ્ન છે સીમાંત આવક તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં જે ફેરફાર થાય તેને સીમાંત આવક અથવા આમદની કહે છે। હવે આની આપણે ગણતરી પણ કરવાની છે, સીમાંત આમદની મેળવવાની છે। એ કઈ રીતે મળશે તો જો આવક જે છે આર આપણે ખબર છે આમદની આર નું વિધેય x માં છે f of x। આમદનીનું x ની સાપેક્ષ વિકલન કરવામાં આવે, આમદનીનું x ની સાપેક્ષ વિકલન કરવાથી સીમાંત આમદની મળે છે। અહીંયા સીમાંત આમદની મળે કઈ રીતે તો આમદનીનું x ની સાપેક્ષ વિકલન કરવાથી સીમાંત આમદની મળે છે। સીમાંત આમદની મેળવવા માટે વિકલનનો ઉપયોગ થશે। આમદનીનું x ની સાપેક્ષ વિકલન, માની લો તમને r નું વિધેય આ રીતે આપ્યું છે બરાબર x² + 3x + 2 આ x માં વિધેય છે, આનું તમે વિકલન કરો dr/dx। આમદનીનું x ની સાપેક્ષ વિકલન એટલે કે dr/dx। આમદની r એનું x ની સાપેક્ષ વિકલન, જેની સાપેક્ષ વિકલન હોય છેદમાં જાય dr/dx। y નું x ની સાપેક્ષ વિકલન તો dy/dx, r નું x ની સાપેક્ષ વિકલન બરાબર તો dr/dx। આમદનીનું x એટલે શું કહેવાય માંગ, આમદનીનું માંગની સાપેક્ષ વિકલન કરવાથી તમને સીમાંત આમદની મળે છે। તો અહીંયા તમે જો આ એક ઉદાહરણ આપણે કીધું, એનું તમે વિકલન કરો x ની સાપેક્ષ એટલે માંગની સાપેક્ષ વિકલન કરો એટલે થશે 2x, x નું વિકલન 1 એટલે 3, 2 નું વિકલન 0। તો આ તમને મળશે સીમાંત આમદની। હવે તમને એમ કહેવામાં આવે કે ભાઈ 5 એકમ માંગ હોય ત્યારે સીમાંત આમદની કેટલી, 5 એકમ માંગ હોય x = 5 હોય ત્યારે સીમાંત આમદની કેટલી, તો અહીંયા 5 મૂકી દઈએ તો 5 મૂકશો એટલે કેટલા થશે, અહીંયા 5 મૂકો 5 × 2 = 10 + 3 એટલે કે 13। હવે જો આગળ જે પ્રશ્ન ગણવાના છે એનું અર્થઘટન પણ કરવાનું છે। બરાબર 5 એકમ ઉત્પાદન હોય ત્યારે સીમાંત આમદની કેટલી, તો ત્યારે સીમાંત આમદની 13 થશે। એનું અર્થઘટન પૂછે તો અર્થઘટન એ આવશે 5 પછી જે છઠ્ઠો એકમ વેચે તો બહુ જાજો ફેરફાર નહીં હોય, 13 ની નજીક જ હશે એટલે 13 જ લેવાય। એટલે કે છઠ્ઠા એકમનું જ્યારે ઉત્પાદન થાય કે વેચાણ થાય, છઠ્ઠા એકમનું જ્યારે વેચાણ થાય ત્યારે સીમાંત આમદની 13 છે। સીમાંત આમદની એટલે કે 13 ની નજીક, પાંચમા એકમમાં 13, છઠ્ઠા એકમમાં 13 ની નજીક જ આવે બરાબર। એટલે અર્થઘટનમાં 5 ની જગ્યાએ તમારે 6 વાપરવાનું છે। જ્યારે તમને x = 5 મૂકીને સીમાંત આમદની માંગે ત્યારે અર્થઘટનમાં 6 લઈને એનું અર્થઘટન કરવાનું। જ્યારે 6 એકમનું વેચાણ થાય, છઠ્ઠા એકમનું વેચાણ થાય ત્યારે સીમાંત આમદની એની 13 હશે। ચાલો હવે જોઈએ સીમાંત ખર્ચ। ચાલો હવે જોઈએ સીમાંત ખર્ચ। તો સીમાંત ખર્ચ એટલે સ્વાભાવિક છે કે ભાઈ સીમાંત ખર્ચ મેળવવા માટે ખર્ચનું ઉત્પાદનમાં વિધેય હોય। અહીંયા યાદ રાખજો ખર્ચનું ઉત્પાદનમાં વિધેય આવશે c = f of x। અહીંયા x એટલે ઉત્પાદન, કેટલા એકમ ઉત્પાદન થયું તે x દર્શાવે। x એકમ ઉત્પાદન થાય ત્યારે ખર્ચ આટલો થાય બરાબર। ખર્ચનું ઉત્પાદન x એટલે ઉત્પાદન, તો જો ઉત્પાદનમાં ફેરફાર થાય એટલે ખર્ચમાં ફેરફાર થાય બરાબર। ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી થોડોક ફેરફાર થાય તો ખર્ચમાં પણ થોડોક ફેરફાર થાય। ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે। ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી
ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે. એટલે કે અહીંયા ધ્યાન આપજો જે ખર્ચનું આ જે x છે x માં વિધેય અહીંયા x એટલે કે ઉત્પાદિત થતા એકમની સંખ્યા. જ્યારે આમદની હોય ત્યારે જે માંગ જેટલી હોય જેટલા એકમનું વેચાણ થયું હોય એને x લેવામાં આવે. અહીંયા જે જેટલા એકમનું ઉત્પાદન થયું હોય એમાં x લેવામાં આવે. હવે જો અહીંયા સીમાંત ખર્ચ મળશે કઈ રીતે? તો સીમાંત ખર્ચ તમને મળશે કે ખર્ચનું જે ખર્ચ થયો હોય ખર્ચનું વિધેય હોય. માની લો કે ખર્ચનું વિધેય તમને આ પ્રમાણે આપ્યું છે c બરાબર 3x² + 10 બરાબર. x જે છે વધે એટલે ખર્ચ વધે. x ની કિંમત મૂકો 1 મૂકશો એટલે કેટલા થશે? 1 મૂકો એટલે 3 × 3 13 રૂપિયા ખર્ચ. 2 મૂકો એટલે 4 × 3 12 ને 10. 2 મૂકશો એટલે 4 થાય. 4 × 3 12 ને 10 23 રૂપિયા ખર્ચ થાય. બરાબર. તો આ છે ખર્ચનું x માં વિધેય. તો જો ખર્ચનું x ની સાપેક્ષ વિકલન કરવાથી અહીંયા x એટલે ઉત્પાદન. ધ્યાન આપજો. ખર્ચનું x ની સાપેક્ષ વિકલન કરવાથી ખર્ચનું x ની સાપેક્ષ વિકલન કરવાથી સીમાંત ખર્ચ મળે. સીમાંત ખર્ચનું સૂત્ર શું આવશે? સીમાંત ખર્ચ થશે dc/dx. બરાબર. સીમાંત એ રીતે સીમાંત આમદનીનું સૂત્ર આવે dr/dx. સીમાંત ખર્ચ dc/dx એટલે તો અહીંયા તમે આ જે c છે ખર્ચનું વિધેય છે એનું તમે વિકલન કરી નાખો. dc/dx એટલે આ છે સીમાંત ખર્ચ. dc/dx નું વિકલન કરો ઘાત આગળ એટલે કેટલા થશે? 6x 10 નું વિકલન 0. બરાબર. એટલે આ dc/dx કેટલા આવ્યા? 6x. હવે જો કે આમાં તમને એમ કીધું હોય અર્થઘટન પૂછ્યું હોય કે ભાઈ 25 એકમ જ્યારે ઉત્પાદન થાય ત્યારે સીમાંત ખર્ચ કેટલો અને એનું અર્થઘટન કરો. તો 25 અહીંયા માની લો કે x બરાબર 25 એકમનું ઉત્પાદન થાય છે. તમે 25 મૂકો એટલે કેટલા થશે? 25 × 6 એટલે કેટલા? 150 રૂપિયા ખર્ચ છો. તો એનું અર્થઘટન શું થશે કે જ્યારે 26માં એકમનું ઉત્પાદન થશે ત્યારે સીમાંત ખર્ચ 150 રૂપિયા થશે. સીમાંત કામ આની નજીકનો જે એકમ છે. બાકી તમે 25 પછી તમે અર્થઘટનમાં 30 નો લઈ શકો. 25 પછી 26મો એકમ જ વિચારી શકાય. એની નજીકનો ખર્ચ એકમ કે જ્યારે 26માં એકમનું ઉત્પાદન થાય કે હજી 25માં 150 કે 26માં કઈ એટલો બધો વધારો ન થઈ જાય. 25 એ તો 150 ખર્ચ થતો હોય 26માં એકમમાં એટલો બધો વધારો ન થાય. તો અર્થઘટનમાં આપણે એક એકમ વધારે લેવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો અહીંયા સીમાંત ખર્ચનું જે સૂત્ર શું છે dc/dx. એ રીતે સીમાંત આમદનીનું સૂત્ર શું થશે? સીમાંત આમદની બરાબર dr/dx. તો જો આની અંદરથી તમને વ્યાખ્યા પૂછાવા જેવા પ્રશ્ન કયા? એક તો છે સીમાંત ખર્ચની વ્યાખ્યા. બરાબર. પછી અહીંયા તમને જે ખર્ચનું વિધેય આપી દીધું હોય આ રકમ છે ખર્ચનું વિધેય. પછી એ તમને એમ પૂછે ને સીમાંત ખર્ચ કેટલો? ખાલી એમ કે સીમાંત ખર્ચ કેટલો? તો આ જવાબ dc/dx આ રકમ. અને એમ કે સીમાંત ખર્ચ કેટલો? તો આ આવશે. પછી તમને એનાથી વધારે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે x બરાબર 25 એટલે કે 25 એકમનું ઉત્પાદન થયું હોય ત્યારે સીમાંત ખર્ચ કેટલો? 25 મૂકી દેવાના. એનું અર્થઘટન પૂછાય તો અર્થઘટનમાં એક એકમ વધારવાનું કે 26માં એકમનું ઉત્પાદન હોય ત્યારે સીમાંત ખર્ચ 150 થશે. બરાબર. ચાલો તો હવે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ લક, ગુડ બાય.